કરવું છે એક તો કરો પણ તમે તો પૂછ્યું આ હોય અંગૂઠો દુખાતું તું જે ખૂબ ભોગતો તો ઓહો તે મને કીધું હતું ના આવે તો ગોતવાની આવે તે તો પણ મચવી ના આયા અંગૂઠો આ નિદાન નતો હેતરમાં જો તે વાજુ જો શેટા ઉપર તે કીધું તું દવાખાને જાવ પણ ડોહાન તો ચો ફરવાનું થાય દવાખાને તો શું જાય ચો જો આપણે બહુ નહીં બહુ નહીં આ કપાસ પણ પેલા ખેતરમાંથી તો આવી જા પિલમક વાળા બાળામાં ચોક્કસ છે ભૂખ લાગી હે તો કહું ખાવા કાઢે તો ખાઈ લઈએ બે જણા એટલે જબર ભૂખ લાગી આપણે તો ખાવું પણ પેલા નેન્યા એ રે તાણ એને જે કઈ જેવી રીતે ઘર ચાલવો છે અને હું કરતો તાણે તો છો મજૂરી તો છો જતો નહીં અને કેવી રીતે ઘર ચલાવતો હવે જો હવે આપણે જે હાલવાનું હતું બે છોકરાને આપણે વેકીને હાલ દીધું બરાબર હાલી તું કોઈ એવું તો સર નહીં કે આને જમીન આલી ને નહીં આલી આપણે હતી જમીન 10 વીઘા તે એને 3 વીઘા ગઈ અને 2 વીઘા આપણી હતી 1 વીઘા તમારી એક 2 વીઘા હવે આને 2 વીઘા વધારે આવી કે હું તો હવે એને જોવાનું છે એ રીતે ઘર ચાલવું હું કરવું બરાબર હાય હત્તર વખત કહેવાની તમાર ખબર નહીં પડતી આ કટ્ટુ ચાલનું મેળવાનું કીધું સમૂહે એ ડફા કો લઈને બેહી રહ્યો છો તન્ના બસ થોડી શાંતિ રાખ કોમ શાંતિ ચાલ રાખ તું શાંતિ રાખો તારે. કોણ ધંધો નહીં તમાર આખો દાડો સોટી રહ્યો છો અલી વા મને ને સાથી પછી લાંબાની ઘરની તો વાત જ નહીં આમ રાગ બોલ મને આમ સાતીમાં દુખાય છે થોડું એટલે નહીં કોમ કરતો કે હા સાતીમાં દુખાવો થઈ ગયો તમને અત્યારથી દુખાય તો દુખાય જ છે કે ડોક્ટરે ના પાડી છે કોમ કરવાની હાલ એટલે બીપી લો થઈ જાય છે તમારા અત્યારથી બીપો લો થઈ જાય છે ખાતી વખત તો બીપી લો નહીં થતી આ ખાવામાં શા વધારે ખાવું છું? દરાઈ સાબ ખાતા ફાવો સન આ કટ્ટુ મેળવાનું શાનું કીધું રાગ બોલ મારા કરતી પેલો જો માર ભાઈ જાનો ગોખલો કેટલો સુખી છે મા બાપની સેવા કરે છે લગીરે દુઃખ છે ને ના આ બધું તે બધું બોલીને એવું કર્યું છે ને તો હું કેવું કે પૂછે એટલે હું કેવું થાય તાને મા બાપની સેવા કરે છે તે લગીરે દુઃખ છે ને કે શું ફરું છું રૂપારું ખોય છું ને મા બાપની એ કોઈ સુખી નહીં બરોબર સુખી તો આપણે છીએ આ ઘર કેવું મસ્ત બનાવ્યું આપણે અમે તો શેતના બન્યું છે એ બધી મને ખબર છે બસ આવો બધા બોલવાની જરૂર નહીં છે તા બન્યું હોય ને એમાં હતવાનું રાખો હું શું તે બની છે ને કે બંગલા નહીં તમે ધૂળમાં ના રહો ખબર પડી પેલું કટ્ટુ મેલ લેવા હેડો ખાલી પણ આમ થોડી મા બાપની સેવા કરીએ તો હું નહીં રાખું કીધું તો ખરા મારા અંગત તમારા મા બાપ ના જો અને તમારે જોવો જ જો હું એકલી હોય પડી રે મારા તમારા અંગત આપણા બેના અંગત તમારા મા બાપ આવીને આવી શિકર લાકડો લડોમરી શિકર શોથી પેદા થઈ જ ખબર નહીં પડતી હે મુંડી કટ્ટુ મેલ લેવા પેલા જે তোর પકડા હે કોઈ પકડાવાની નહીં હું આવું છું પેલી મનસિંહ ઘેર જઈને તારે હારાન બાયડી એવી મરી છે ને ખરેખર આમ મારા મા બાપનું મને જોઈને એવું થાય છે ને આ ગોકલાને કેટલું સુખ છે જિંદગીમાં બોલો ને મારા તો બધા વેટાઈ ગયા છે ને કે જિંદગી જોટ થઈ જાય છે મારી તો બોલો શું કરવાનું કંટાળ્યો તો આનાથી એ તો સર વાત આછી તારું હું કહું હા આ માને આખો દાડો ઘેર ને ઘેર કંટાળે છે તે નાવે તો અઠવાડિયે પ્રવાસ મોકલો તે બાપડો ફરી આવું મગજ ફ્રેશ થાય એટલું ફરી આવું પ્રવાસની પણ મોટો ના કહું છું એમ કેવું છે આપણા ગામની લક્ઝરી જાય છે ને રણુજવાન દ્વારકાની બધા ખબર જાય છે હા એમાં એમાં મોકલી દે મોકલી દઈએ ના નહીં પણ પેલા યુવાન છે ને એક વખત બે જણનો દવાખાનું લઈ જવાનું વિસનગર ઓ હરખું હવે બતાવી બાપાન પગ નહીં હેડા એટલે હરખું બતાવી દેવું છે કમ્પ્લીટ પછી એટલે બધા તો ઈકણ જોય અને વળી કોઈક હા ના થાય તો પછી છો વળી દવાખાનું જોય એટલે પેલા દવાખાનું બતાવી દઈએ અને પછી મોકલી બરાબર આખો દાડો બેહીરો ઘેર કંટાળો બાપડો આખો દાડો હવે હાલ આનો ટાઈમ છે તે બધા જોતા ફરી ખરું કે એમ હા આમાં તો રોમાધણીનો વિચાર આવે છે ને પબ્લિક એક હેડા છે બાપ ખરેખર પણ હેડવા વાળી હેડા છે હો આમ પોલ્લા થઈ જાય તોય જય બાબારી કરીને હેડા છે અને કેમ્પ વાળા તો વાહ રૂપિયો ઢગલો કઈ નાખે છે અને કેટલા ખર્ચે છે ને પૈસા કેમ્પમાં તે પબ્લિકને લગાર તકલીફ ના પડવી જોવો અને નવા બને છે રોમાપીરને કેવું ચાલે કે રોમાપીર હેડે જો આગળ હું તમારી જેડે છેડે આવું તમે લઈ જો ત્યો જાવું તમારી મોર નહીં થાવું વાહ ગમે છે પણ રોમાપીરની તો વાત છે જય રમાપીર બુધાભાઈ આ જો કે બુરભાઈ કેમ્પ વાળા રૂપિયા કરશે છે જબ્બર
ના ખર્ચ તે તો- રામાપીરનો એટલો હુકમ છે પેલા ગબ્બર ઠાકોરના એકન હું જવાનો છું હમણાં એવું તે જેટલા હાલવા ને એટલા હાલવા છે ટેકો થાય ભાઈ માણસ મજૂરી કરે છે હું આવતો તો ને તે વાટમાં એક કેમ્પ પણ ધોણો છે હા તાણ થોભલા ઉભા કરી મેલ્યા છે આ તો બંધા હા તાણ અમારે હોય જગાપુરમાં દર બીજ કેમ્પ કરવાનો જ રોમાધણી સેવા કેમ્પ ગમે તે પણ રામાપીરને હાલે છે ઘણું હાલે છે ઊભું નહીં રવા દેતો બાબા જઈને પણ હું કહું છું એક કામ થયા તમારા પાસે બોલો ખાલી 5000 રૂપિયા જોતા હતા પીલે કરી લીધા તે તો આલી દીધા હતા એ તો હાલ દીધા કમ્પ્લીટ હિસાબ આપણે શું બાકી મિલવા ના ભૂરભાઈ જુઓ લઈ જો એની મને કોઈ ના નહીં બરાબર પૈસા લઈ જાઓ ટેમ હાસવા ને એનું કોમ છે વ્યવહારમાં બોડો બોલે ને એને આપણે સંગ કરતા નહીં પણ તમને આલી જતા દીધા 10000 કમ્પ્લીટ તમે હાલી દીધા હતા પણ આપણે ગામમાં પેલા ગોડાલા વાળો મોટો વાહ જો છે એ રહ્યો ઓળખ્યો પૈસા લઈ ગયો છે ને હા 2 વીઘા તો જમીન મારા પાન ગીરવે મેલી છે અને હજી પૈસા પૂરા નહીં કરતો લ્યો નહીં આલે હજી પૈસા પૂરા નહીં પડતા શું કરવાનું તમે કયો આવા શોથી હિસાબ પસંદ શોથી મારા હિસાબ જ ના મળે ને યાર તમારે કેટલા લેવાના 5000 આલે જોડ 5000 બોલો પાછા તો તમને કહું 2-3 દાડામાં આલી ગયો 2-3 દાડા નહીં હાર હેડો તાન ખાલી એક દાડો ખાલી જવા દેજો 3 દાડા હા જો 3 દાડા સુધી આલીશો ને પોસ્ટ કમ્પ્લીટ આવજો બસ ચાર્જ ના આલો પોસ્ટ લ્યો જો 3 દાડા સુધી નહીં બોલું ચોથા દાડા પછી છે ને કમ્પ્લીટ છે 10 નોટો છે ને હા કમ્પ્લીટ ચોથા દાડા હું પૂછું નહીં. નહીં હો તમે તમારા મોઢા બોલ્યા જો ના કેવું પડે રમાપીને માથે રાખીને અડવાનું હો ભાઈ. એ રોમા પિતા હા આ તો ભગવાન રમાપીને આપણું નાલ્યું છે એટલે તમારા જેવા લોકોને એમને તે ટેકો કરું છું હું હું એક ઘણી સેવાઓ કરું છું કરે કયો તાને. ના ના જો રૂપિયો હોય તો રૂપિયો મેં કીધું. હાલતું રવાનું પોસ પછી હાલતું રવાનું ટેકો હો કશું વાંધો નહીં અબુધાબી બેઠો. અમે ઘેર બેસી રહ્યો તો કીધું લે તન થઈને આવીએ સારું થયું બાપા આયા તે સારું થયું કે હું એ હમણાંથી એ બાદ આવ્યો નહીં આબુ હતું પણ સારો કોઈ ટાઈમ ના મળ્યો તે પછી કીધું તાર બાપાને પાછી તારી ચિંતા ઘણી તું લાડક વાયો પાછો તાર બાપાને ઘણો કર કર કરતા હતા કે બાપડો છોકરો કોઈક ચિંતામાં લાગે તો તને શું ચિંતા હોય એમ કે. હોત નહીં છું તને ના બાપા એ તો રાખ રાખ થશે હા રાખ રાખ થશે પેલી તું ચોપડતો હોય તો પણ તું સોપરું છું ને? હા સોપરું છું ને તાર તું શું ચિંતા લ્યા તાણ. કોઈ મારી ચિંતા તો નહીં એવું ચિંતા હોય કે એ તો કોઈ અમે તારા મા બાપ છે કોઈ આમ જન્મ આલ્યો હતો ને કોઈ અમને નહીં ખબર પડતી જોઈને તને કે તને શું ચિંતા એમ જે હોય એવું કે કરે કે તાર તને જે હોય એ કે ખબર કંટાળી જો છું માં શું કરે કોનાથી રોશની દી? તાના બાયડી એવી મળી છે ને શિખર હવે એ તો અમુંડી શું કરશું બોલો કિસ્મત તમારા તાર એટલે એ તો આમાં આપણા ઘર છે ભાઈ સલવી ખાવું પડે તો જે હોય સારું હોય કે પણ ખોટું બાપા હોય મોનતી જ નહીં બોલો કેટલું કીધું તોય નહીં એ તો મોનતી આદમી ઉપર હોય છે કે બૈરાન ચઈ રીતે કાબુમાં રાખવા ના ના તે વરી એવી હે ની વરી નહીં આય ના મોનતી. મોય ના મોય તે આ પણ નહીં બાઈક મોની લઈને અમારે? ભૂઈ પડ્યો કયો આમાં નોની નહીં કમ્પ્લેટ નહીં લો હા એ છો બે જણો કમ્પ્લેન મળી એમ પીને હારા રહી વળી. છે. કદી કોઈ જાતનો ઝઘડો નહીં કોટી મને ઊંચા અવાજે નહીં બોલતી કે નહીં તાર બાપાને ખાવાના ટાઈમે ખાવા ને લો બાપાને લો માં એના સિવાય તો વાત નહીં કરતી એ છોકરી આ બાપ બધું ઘરમાંની ખાવાના છે કે કોઈ ટોપો મન ના કરવા તમે જ બગાડી છે ઈવન ફટાડી જ તમે છો પહેલેથી થાય એટલું કામ કરવાનું. આપણા પગ હોય ને એટલી જ ચાદર લોબી કરાય હા પગની બહાર ચાદર ના કરાય મોટા મોટા બંગલા બાંધ્યા કોને બતાવવા બાંધ્યા છે બાયડીએ કીધું એટલે દેવા કર્યા હશે ને બંગલો બાંધી દીધો હશે બાયડીને કેવા પર તારી બાયડીને રૂપાળું બધું હારું હારું જોવા છે ઈમો તો ભેગું રહેતા જોર આવ્યું છે એને પણ તમે સમજતા નહીં તમે સમજતા નહીં રાતી કે પીઝા ખાવા છે તે દર કે ગુલાબ જાંબુ ખાવા છે હા ના તે તમે કરીને લાઈ કેટલા લઈને ખર્ચા આવતા હશો. કરવાના પણ એવું કેટલી બધું ના લાઈ લાઈને હાલવાનું ખોટું દેવું હા, કરવાનું વળી. તાણ આપણા ઘરમાં આ હોવું બાપડી તો મારી આ નોની લો બચારી કોઈ દિવસ હજુ સુધી એમ નહીં કીધું બજારમાં પાણીપુરી ખાવી લો તાણ કદીએ આ નહીં તો રોજ હવાત કરે મારી કે તું એડો જી વધારે સણકા કરીને તાણ મારો છોકરો છે લે પકડ મારે પૈસા એવું કરવા નહીં લેવા રવા દે લઈ લે ના, લઈ ઘરમાં લેવા બાપા. દુકાન એના બાપા મારા શિયા લે તાણ. ને તારું દુઃખ નહીં જોવા તો અમને બધી ખબર છે તારી બાયડી ચેવી અને અમે મા બાપ તો અમને ના ખબર હોય બધી કે હા. મારી એ બધું તો હું કરું કેમ ના ના એ અમાર તો તો બેટા આવો મારા બાબા ઓહો. આવો બેટા આવો. અમાર તો છે ને છોકરા 10 હોય 2 હોય અમાર તો બધા હરખા જ હોય તાણ. કોને પહેર્યા હોન નાની પડી એક વખત કીધો બે હાથ જોડું છું મારા મા બાપ ઘણી વાર બેઠો છું બે હવા દે શું કરવા હાલ કાઢો બા અને કાઢી ના હાલ મળે મારો કાઢો. માન બાપ છે હાલ કાઢો કીધું ને ગોળ હેડો તમે કાઢી નહીં મેલું તો તાર પાર ઘરમાં હેડો એ તો જતો રહું જાતે શું થયું બેટા
કોઈ ને મારી બેહો હું આવું ચોય બહાર જવાનું બેટા ના ના તમારે જવું હોય તો વાંધો નહીં ઘેર હું આવું જોઈ દો હા કોકોમાં આ કોઈ આ ધોળા વાર એમને નહીં કર્યા કોઈ કઈડા એમને નહીં થયા તો બધી ખબર પડે બાયડી આવી એટલે શીખા શું કીધું મેનુવારી તું કીધું તાર છો જો હાલો અમે તો ઘેર આવ્યો ઓય આયા તો નહીં એટલે તમે આયા નતા શિયા મારતે પછી કંટાળો આવા માટે હું આવ્યો તો બોલાવા કીધું શું જો હાલો કીધું કોણ ખાવાનું બાકી છે ને. એટલે કીધું ખાઈએ છીએ મેં શું તો કરું પેલોને ઘેર જોયું તે વળી ત્યોય કે ના આખી હોય કદાચ આવે નહીં હાલ લે ખાઈ કીધું પછી ખાઈએ છીએ આ તું તમે એને આવો એટલે તું એને બહુ બેટા ખાતું જ નહીં બાકી છે હું એમ હાલ આવ્યા છીએ અમે બે બે જણા. બે લે જો જો નાગુ હા અમે જઈએ તાન અમે જઈએ બેટા ચલો હવે કીધું આ તમારું અબડા થોડી ના શાંતિ મારી રાખ. શાદી છે તેલ પીવા ના રે મારી તને બોલાવાના ઘેર મારા ઘેર રે ના તો બાપા મી નહીં બોલાય રે જાતે આયા છે કે જાતે આયો છું તે હું તેડવા તને નથી બોલે ગયો. તાને એ તને લેવા. બોલે તાને કા ઓ શું આમ થોડું ઓછું કરો જ કે શેમ તને માર મા બાપ આમ ઝેર જેવા લાગે છે તારા બાપાને કેવું રાખે છે તું વાત કરું છું તે મારા મા બાપ ઉપર નહીં આબાનું તો પછી તને તારા મા બાપ એટલો વાલો છે મને કોઈ દબાલો છે તે રોઈ તન જઈ ડંફાસ કર્યા વગર વધારે આગળ મારા આગળ ચરબી ની કટતા તાન વળી હમુંથી મોનતી જ નહીં પણ આમ થોડું મોન તો ખરી કે કનું હોય છે હું કરવાનું કે જો મારો મા બાપ આમ ઘેર આવું તો આમ ઝેર જેવું લાગે છે ઝેર જેવું અમુક કશું કઈ નહીં એક તો હમણાં હાલ બેડી તો નાખું પણ જતી નથી. તારે આવું હેઠ. તમારા માટે મેં વિચાર્યું તમને મોકલવાનો છે જાત્રાએ. સાચી વાત હવે આટલી ઉંમરે તો ડોહા આપણે 4 ધામની યાત્રા કરવી પડે અને આપણે તો દીકરાને બહુ હારા છે એટલે હોતો નહીં કર્યું છે પણ હું કા છોકરા બાપાને દીવામાં કાઢવો તો કે હા અરે નહીં તો આપણે જાત્રા નહીં કરી તો હું કોઈ મરી આપણે એને જવાનું દીવામ નહીં કરવું આપણે તમારા પેન્શનના પૈસા નહીં જમા કરેલા હા પણ હું પૈસા તો હું ચાલ્યો કે અમે હું દેવા પેહી જવાના છીએ અમે. એ વાતે હારીના બાપના છોકરાને પૂન મળે મા બાપને જાત્રાએ મોકલે તો 2 લાખ કે 3 લાખ ખર્ચવાના નહીં થવાના ભગવાન હું જગત આ તો ખોટું તમારા જેવું થાય કે મારે તો શું કાઢ્યા છે કાઢવા બે જણા કોઈ દેવું નહીં યાર કમાઈશું લક્ઝરી ગમવાની જાય છે તે તો હું હમણાં વાત કરી લઉં છું બરોબર. તો 2 ટિકિટ આવો. જાત્રાની વાત ચાલે છે કોક જાત્રા કરવાની ભલે કીધું છે તમારે. ના ના મોકલવા પડે જાત્રાએ તો જો ના હું તાન અમારા તો હું માળા કરીને જાત્રા કરી અને છોકરો બેઠો છે અમાર પાછો છોકરો તાન. ડાયો ઘણો ડાયો અરે અમારા એ પૈસા તો બરવા તમારે લગાડ ચિંતા નહીં આ છોકરાની પણ પેલા છોકરાનું શું કરવાનું છે એમ કહું છું હું એ છોકરો ઘેર છે મજૂરી કરે છે કોઈ તો એ ધંધો તમને જુદો નહીં જાણતો શોધો તો છે ગોઠભાઈ પણ અમે જો અમુક એના ઘેર જઉં છું ખાસી વખત જઈને આવ્યો છું એની બાયડી તો બોલવાનું ભોન નહીં જો એ થોડી સ્વભાવની એવી છે અમારા નોની જેવી નહીં નોની અમારી પાસે ડાઈ છે હા કરી જમીન દે પાપડી. એ તમે જાઉં વાહ તરત ભાઈ બીજું કઈ બોલે નહીં એનું આખું ઘર પાછું એવું એના મા બાપ બધાય બાપા પણ પેલી ને હમું તો નહીં બોલવાનું તળિયું પણ પૈસા લીધા છે તમારા મોટા બરાબર એ ઘર બનાવતો એ તમના પૈસા લીધા છે 2.5 લાખ રૂપિયા બરાબર કાલે હમણાં આપણે જ્યાં તા એને પૂછીને હેડી ગયા પણ બોલ્યો નહીં મોઢામાંથી. કે ના પણ 2.5 લાખ પહેલા લઈ ગયો તો હા. 80,000 ફેરથી લઈ ગયો તો બરાબર હા હવે મારે કરવું અને પૈસા પડતા છે નહીં કે મારા પણ હાલ કોઈ બુધાબા છે નહીં જો કહેજો નગર પર હાલું મારે હું કેટલું કઈ કઈ કહું તમે કયો તો તમને તમે બાપુ જ એટલે કહેવા આવ્યો છું. ના આવું યાર અમદાવાદની અમુક ખબર જ નહીં સ્વભાવ આપણે મારી છે. હવે તમે ચિંતા કરશો નહીં એટલે એવો છે ને મારો રોજ થોડા કરી તમે આવતી ઈવન બાપાને હેરાન ના કરો. પણ તમે કેટલા થોડા થોડા કરીને આલો છો હતો અમાર તો છોકરો તો પેટ જણો બાપા હવે છોકરાનું દુખી અમારું દુખ અને છોકરા આટલી ઉંમર અમે છોકરાને દુખી ના જોઈએ કે જો પણ કે ત્રણ અમે લાખ કરીશું તાર બીજું તો કરીએ 3,20,000 રૂપિયા શાનું પટે તમે એ વિચારો તમે એમ ના ના માનો. એટલે થોડા વળી હું આલું થોડા એને કહું છું ને થોડો ઠપકો આલું છું કે ભાઈ આઘા પાતા કરીને આને આપણે ઘરે આને તો હું નહીં કરું. મારો ટેકો કરશે બાપા. ત્યાં નહીં. એ તો કશું વાંધો નહીં બરાબર એને કહેજો અને ટેકો થાય તો તમે કરજો હું જઉં છું અત્યારે હા. બરાબર એક વખત છેલ્લી વખત વાત કરતો આવું તારી હા. પછી તમને હું જે હોય ભેગા થજો ગામમાં હું કહે તે તારે શાંતિ હા તો પણ વાત કરજો શાંતિથી, કોઈ બખરા જેવું ના કરતા. બરાબર આ કરવું પડે બખાડો કરવો હોત ને તો ઉપર લીધો હોત તને તો મને ઓળખતો થઈ મને જી નહીં ખબર. તાને મને ખબર તમારી અમારે છોકરો જીતો તો બાયડી થોડી એવી અડીયલ છે પણ બાકી છોકરો જીતો છે અને જો એરિયા નહીં આલે ને તો અડધા મુવા લે ને અડધા એના પાછી જોડે જઈએ કેવરાય કશું વાંધો નહીં સારો ટાઈમ લાગે છે એટલે
નકર બધાને થોડું વધારે મને વાત જ નહીં ખબર ને હું તો વહેલા આઈને ટપકો આલ્યો હતો. નકર મારવું હોત એનું કોઈ કરવું હોત ને ના 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 હું કરવા પણ ના શું એટલું બધું લો નહીં કરાવું. ઈ કેવું છે એટલે આ હોય દરેક ને લેવા જાય બહુ બેટા ચા પીલો કે? ના બે શાંતિ બે થી. ખરેખર પણ એક વાત કહું? પણ તમારા છોકરા જેવા બધા છોકરા આલે ને ભગવાન નહીં તું જલસા હોય હો ભાઈ આપણે પેલા ચા તો પી ગયા હોય તો પેલા હા ડાયાબિટીસ ને દવા મળશું આવતા જતા તો મારું છોકરું કરી આવી ગયું કીધું ના ના કશું નથી. એ તો સારું તો બધા વખણાય. આ જોજો, હારાના હવ ગુણ ગાય બહુ ગુણ ગાય કેમ મને કોઈ કહેતું નહીં. આ જો પણ આ બંગલો બાંધીને બેઠો છે ને આ દેવું કર્યું 3 લાખ ઉપરનું દેવું ચોથી લાવશે આ જોજો આ પણ એ બંગલામાં હું કાસું ખાતો હતો બંગલામાં હું કાસું ખાતો હતો. એની બાયડીએ મારા છોકરાને બાપડાને દેવાદાર કરી નાખ્યો. ગમે તેનો પણ ઝુંપડીમાં પણ રહો પણ સુખી રહો સુખી રહો. દેવા વગરનો પણ સુખી રહો. આ દવા મારતા જેટલું કાઢવું પડે તારે. કાળો એ કાળિયા કાળો આવો ભાઈ બુધા કાકા આવો આવો બુધા કાકા ઓય બેહો સોફામાં બેહો સોફામાં હું બેહા સોફા જેવું મેલ્યું બેહવા જેવું મેલ્યું છે ને કાકા બેહો તાન હું યાર કોઈ કરો કોઈ કઈ પટાવાન કરો યાર મારા પછી નહીં ચાલે એવું બધું બહુ લોબુ થયું છે અને સમય બહુ થઈ ગયો છે નહીં ચાલે એવું ચાલતું એટલે સુધી ચલવ્યું યાર પટાબુ છે પણ હારું હમણાં પાછું એક સેટિંગ નહીં થતું હમુંડું બોલો કે તમને આલી જ દેવા છે બાયડિંગ કહી દેજો આવી છે ને તે રાગ રાગ જો ફેર ફેર ના બોલ એ પાછું બોલવામાં ફોન અને તું કહી દેજે ને પછી મારા મોટો છે મારે બોલાય નહીં એ તને કહું દઉં એ આવે એટલે દર વખત જે કાચો કરે એટલે નહીં ગમતું મને કશો ભોળો અમે તમારા પટતું છે નહીં હું તમારા બાપા પાને ઓહો તારા બાપા પાન જઈને આવ્યો ઓહો વાત કરી એવું તો હજી દયા આવે છે કે એવું હોય ને તો રાગ રાગ અમારાથી થોય ને એટલે અમે કરીએ બુધાબા પણ બોલતા નહીં કહીને હાથ બાથ ના ઉપાડતા અમુક હાથ નહીં ઉપાડો હાથ તો ઉપાડો એને આખો ઉપાડ્યો પણ નહીં ઉપાડો જો બેટા બહુ લાંબો સમય થયો છે ને તે તમે બેવાને કહું છું કે આ જે એ ખેતર વધ્યું છે ને એ હું હોજે હેળાઈ દઉં છું બરાબર અને એમાં એરંડા ગાલી દઉં છું આ તમારે ચોખવટ કરું છું અને તમારે જમ બને જલ્દી સગવડ કરી અને આ હેતર છૂટો કરજો વાત સાચી છે બુધા કાકા પૈસા નહીં પણ અમાર પાસે હા પૈસા નહીં હાલ હાર તે જલ્દી કરો ને પેલું હેતર એક વધ્યું હેતર તો રવા દો 2 વીઘા તો લઈ લીધું છે પણ આ એક છે એટલું રવા દો કે તે મારે એમાંથી કટકો રોટલો આવે છે ને ઘર હેડી જાય છે કયો તો પણ મજૂરો કરવો પડે યાર કાકા બે હાથ જોડું છું બસ મજૂરી કરું છું પણ મને પાછું ડોક્ટરે સાથીમાં થોડો દુખાવો ઉપર છે ને પેલો હૃદયનો તે સા ડોક્ટરે પાછું મથવાનું ના પાડ્યું છે કયો હો વાત ની એક વાત કરીને જઉં છું આજ હજુ કલટી મારી અને હું એરંડા સોંપી દઉં છું સવારે કાલે સવારે એરંડા સોંપાઈ જશે આ તમારે સોખવટ ને જમ બને એમ જલ્દી પૈસા છૂટા થાય એમ મેતર છૂટા થાય છે આ તને સોખવટ કરીને જઉં છું એક રૂપિયો નહીં છોડું હેતર રવા દે સાથે હું બંગલા બોધી બેહવું પડે પણ ના પોકાય થુકો બાપા કદું કરવું પડે એટલે જફા ના કરતો અમે એ કરવા પગ મેળવાની આશા ના રાખતો એ ના રાખતો શું કરવાનું છે આ તો મારા બાપોને કોઈ નહીં પેલી મોશોડું એ મારો અલી મોચોની વાત નહીં તોય મારા બાપો તું કીધું અભર કે મારા બાપો કે થોડા ઘણા પૈસા અમે આલીશું બોલ તો થોડું આમ વિચાર અમુનનું મગજમાં લેતી જ નહીં શીખર શું આડી પાછી એમ અમે બાયરીમાં એવો કંટાળો છો ને ભાઈ શું કરવાનું કે જો હા એક્ટિવા લેવા જતો નવી તે હમણાં કીધું આપણા મંદિરે હમણાં તમે બે જણો આવો હાર હડાય પેડા ખાવા હારું કારણ કે આર્ય તો કે કરતી હતી કે આપણે એક્ટિવા લાંબી થતી પછી લાવી દીધી એટલે કીધું વનેશ હોય જવું હોય તો વળી જાય કે સાચી વાત તને આવડે છે ને કે હા કમ્પ્લીટ આવડે છે હારડા આવીએ હમણાં હારામાં આવો હો જોકો આ ભટભટિયું લાયા છું જોકો છૂટથી પૈસા આવું છું હોય અમારે ઘરમાં રાશન પાણી લાવવા પૈસાની નોવન ચોથી આવું છું હમણાં તો ઘર ખોલવાની વાતો કરતો હતો નવું ઘર બનાવું છું ખબર નહીં પડતી કે હું કરું છું એ જમીને 5 વીઘા કમ્પ્લીટ અમારે તો 21 વીઘો જમીન રહ્યો નહીં શમ શું થાય છે ભગવાન શું કરી રહ્યો છે એ જ ખબર પડતી નહીં રીત એવી આવશે ને કે એક્ટિવાન પેટ્રોલ શોર્ટ કરીને બાળી કૂટું
કેટલી મજૂરી કરી આ જમ્યો દૂધથી તો અમે મોટિયારપણીમાં કેટલી મજૂરી કરીને તારે આ છોકરોને 2 છોકરા હતા વેચીને જમી આલી અને તારે પર મારા જમીઓ વાવતા થઈ ગયા ઘર કર્યો ઘરોમાં રૂપિયા લીધા જમીઓ ઉપર અને જ કરે જમી વેચી મારી હું કોઈને મારા હેતરમાં ના પહેવા જતો અને તારે છોકરાએ કાંઈ હેતર ધણી બદલી દીધા જમી વેચી મારી શાપ આટલો ઓનો ના કર્યો હોય તો બાયલુને કેવું કર્યું ઘર કર્યો જમીઓ વેચી મારી અત્યારે મારા હેતરમાં પરભારોમાં પગ મેલે છે ને મને આમ મારો જીવ થતો રહેવું થાય છે કશું થાય એવું નહીં હો ગોડાભાઈ શેમ રહો છો તે? પૂરા ભાઈ એમ હું કરે યાર કોઈ રસ્તા જ નહીં એમ શેમ થયું? તાણ હું પેલા મોટા છોકરાએ જુદો મેલ્યો તો જમીએ બીજી આલી જઈને જે બોલો ઘર કર્યું એમાં જમીને વેચી મારી બોલો અમારા જમીન પર હું મારો મજૂરી થાવી હતી ત્યારે હું કોઈને પગ મેળવા નથી તો બોલો અને અત્યારે જમીન બીજા વાવતા થઈ ગયા વેચી મારી અત્યારે તો જમીન વેચી છોકરા બંગલા બનાવો છું શું લેવાનું કયો? આમ બંગલા કોઈ કમાઈને હાલવાના છે એના કરતા જમીન હોત માં વાઈ ખોતો કોક પાક માપનું ઘર હોય તો એ ના જીવાય અત્યારે ઘરમાં કરતા કરી જમીન મેલી પણ એમ નહીં હમ બધી જમીન વેચી મારે કેજો ધણીને પૈસા આલ્યા હોય તો મેલા જમીન લઈ લે આમ આટલું ડગલું હોય એમાં વેચી મારે ચોક્કસ તેનું ઉભું રહેવાનું કયો ઉભું રહેવાનું કરવાનું કયો તારે છોકરા જ બધા એવા પાક્યા છે તાણ બસ જમીન ઉપર જ કે વેચી મારો કોઈ તો ગાડો લાવશી જમીન વેચી ગાડો અમે એ લાવશી વખત આ જમીન રાખીને એ વખત ભાઈ ખરો તડકો સોયો રાત દાડો નહીં જોઈ બોલો નહીં જોઈ પણ હું કરમ છોકરો શું ખબર પડશે કે બાપાએ શું કરી છે ધોળા દાડા તારે જમીન વેચી મારી બોલો મારું જીવન ચાલે બધે ચડો ગોડા ભાઈ બધે રોયન છો પાછો આપવાનું છે કયો આ વેચી મારેલું પાછો આપવાનું છે આપણી જમીન પર બીજો આવે ને જીવને જમતા એમ અને તારે તો છોકરાની બાયડી આવશે ને સળાઈ કશું નહીં મળતી શું કરવાનું કયો અરે અબળો છો ઓય શિવા કોણમાં મેં કે અહીં જો સાબુ આવન શાંતિ રાખી છે નહીં હો ભરતા હોય વાત કરું છું તે નાની સ્પીચ ચાલ હોતો તો કે એ તમારે ફિટ કરવાનું છે તારા હવે તમામ ખોભરે કો કમરા અબળો હું કહું છું મને એક ભૂલ હે ને મારી એક ભૂલ ખબર પડી મને સમની ભૂલ આપણે આ મા બાપનો ભેગો નહીં રાખતો ને એ મને અત્યારે હવે પસ્તાવો થાય છે જો હું સાચું કહું તો તે તનો આમ કેટલું કગરી હું થાશો લે કે મા બાપની સેવા કરીએ ને તો કોકમ થોડું કલ્યાણ થાય આપણો દુઃખના દાડા જોય પણ તું હમુંડી હોભળે છે મા બાપ તો ભગવાન કહેવાય પેલા મા બાપને રાખું છું કે હવે નવું ઘર ખોલવાનું છે પાછું એની જૂનું ઘર ને એનું નવું બનાવવાનું અને એક્ટિવા લાયા એક્ટિવા નહીં ગાડીઓ આવશી ઓની કરતો કારણ કે હોય મા બાપની સેવા કરી છે મારે મા બાપની સેવા કરવી મારી ભૂલ થઈ છે બગરી પર બોલ્યા આગળ આપણો છે ને મારા બાપાને મને શું ખબર છે કે હું એવું રાખું છું એવું બધી ખબર છે કે મારા માને ગોડો વાત કરી આટલો વર્ષો કાઢ્યો અને બધી ખબર છે એક્ટિવા લાયા છે ને તે પેડા ખાવા બોલાય આપણે બેવો જતાઈએ ને માનન બાપાને વઈ જતાઈએ કોંકર માઈઓને કગરી પડીએ પછી પડી જઈએ ને આપણે ઘેર લાવીએ નો એકદમ હારું રાખશે સેવા કરીએ તું તાર બહુ જે વન ભાવન એરો અધિક ખવડાવવાનું હો ગમે તે પણ બુદ્ધિ આવી ખરી હો હાય લાગે છે કોક સમય થોડો હારો આવે ને એવું લાગે છે ઘણા વર્ષે આમ સનની વાટ જોતો તો મારા મા બાપના ઘરમાં લાવવાની આ જ સપનું પૂરું થયું છે હે ભગવાન એટલે બેટા હું કહું ખબર કહું હા માં મને ઈખવાડી દે કે ઘાઘરો પહેરી તાર બાપાને લઈને હેડું કશે જવું હોય તો આ ના થાય મારી થોડું ભય પર તો જે હાથ પગ ભાઈ નાખ ના પડવું આમ જે રીતે ચલાવવાનું એમ તો કે મન ખાલી તો ચલાવવાનું પણ તારે શીખાય નહીં ને કાં તો ઘેર કોઈ ના હોય ને તું હોય કાં તો શોખ લઈને નાહી દો તો પણ કે તો ખરી ચમનું ખાલી નાઈ વરસ કોઈને કેજે ખાલી એ મને. તો અરે ઓમ કઈ કરવાનું હા પછી પછી આરે ને બસ આરો ફોન ઓમ કરીને દેવરી એટલે હેડા પણ તારે નહીં કી બાપા નહીં ખવા દે તો એ પણ ખાલી મને જોવા દે હો ના ઈકવાડતો તું જો અને આ એકલું ગોળ ફરે તો આ ચમ નહીં ફરતું એમ કે છે તો ખાલી અરે રીવેશ આવા એ જો મે તમે મેરો નીમ દોર પણ આ બાજુનું ચમ નહીં ફરતું અરે ફીટા લાવો લો તારી એકથી જ ચલાવવાનું હોય, હા. પેલું ના ચલાવવા જોવા એ ના ચલાવવાનું આ બધું વચ્ચે હેડા પછી છે ઊભી રાખવી હોય તો અરે એ બે હતર બંધ કરી દેવાનું અરે એ બે
આ દંડા એના કોણ દબાઈ લેવાના ઊભી રહી હા જાય. કોણ દબાઈ જવાના એટલે છે ને, ઊભી થઈ જાય એટલે તારે નહીં કે બાપાને શીખવાડવી છે અલ્યા હવે તમારી જ વાત જોઈ છું હું કીધું મને શીખવાડવા હું કહું છું. તારે તમે બેસી જજો હળો. બાપા જય શ્રી મને કૃષ્ણ. મને ના પાવો ને હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા બાપા તાળિયા. હા, હા. બેસી જજો. એયો હાલ જ બેસી જજો. અલ્યા બેહવાની ના નહીં પણ પેલી બાયડી કજી આવી નહીં ના તો આઈને પજે પડી ગયો તો બે જણો તો હા તો ખા હું કેવું થાય છે શેમ આવે છે બે બેટા હા.